ખુરશી પર બેઠા હોય ને તોય છોકરાઓને એમ લાગે કે મારો બાપ બેઠો હતો એટલે એ જ હું કહું છું એ તો ના પાછું તમે જો તમને સ્ફૂર્ણા થઈ એટલે એ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની કે તમે 9 થી 11 જાય પછી તમને ભીસ પડી એટલે તમે કીધું કે હવે મારા છોકરા ના પાડે એટલે વળી પાછું બંધ થઈ જાય એમ અર્જુનભાઈ એવું ના ચાલે એમ તમે પછી એકવાર તમે સ્વૈચ્છિક કીધું તો પછી એમાં ફરવાનું આખા કેમ છો આવો કેમ પછી મારા હાથમાં બીજું કોઈ મને હા એ તો છોકરા તો સીધા છે હગાવાલા તમારી પાસે 1 મહિના બધા આવે દોડે તમે શક્તિ પૈસા બગડે વેડફાય એક તો આ સમાજ ભોળે એમાં તમારા ખર્ચા માટે છોકરાઓને ખોટો લાસણમાં આવે પછી તમારી વાત નો વાયા વાયા થઈને વધતી જાય એટલે અર્જુનભાઈ મને કોઈ તમે જે સ્ફૂર્ણા થઈ તમને આત્મામાંથી બોલાવ્યું પાછું જેવું છે આ કેના જેવી વાત છે મને સપનું આવ્યું એટલે ત્યાં જમીનમાંથી માતાજી નીકળ્યા બરાબર એટલે અંતની ડેરી ઉભી થઈ જાય ને કમાણીનું સાધન થઈ જાય હું થઈ જાય એટલે એને સપનું આવ્યું એટલે એ સપનું આમ બધા માનવાનું સપનું પાછું કે હવે મારે વયું ગયું તો એ કે પછી વયું ગયું એમ ન હાલે તમને આત્મા કહે હવે આત્મા એ ના પાડી એને જેવી વાત છે આ તો એમ અર્જુનભાઈ આટલા લોકો બિચારા તમારા પરિવારના લાગણીથી આવ્યા છે કેટલા હગાવાલા ક્યાં ક્યાંથી આવ્યા છે તો આપણને દુઃખ થવું જોઈએ શું થવું જોઈએ આપણા આખા વિસ્તારની અંદર બધેના ઘરે મહેમાન બેઠા એટલે એનું તો એનું પરિણામ સારું આવ્યું કે ખરાબ આવ્યું ખરાબ આવ્યું ને અમે આવ્યા રાજકોટથી અમે રાજકોટથી આવ્યા બરાબર અમે રાજકોટથી એટલા માટે આવ્યા કે ભાઈ આપણે તમે જીવતા રહ્યો કે તમે તમારા હાથમાં કઈ સ્વીટ તો છે નહીં અમારે જામ વંશલી પાસે છે ને વંશ પાસે અમે પછી બીજા નંબરના ધર્મે મોબાઈલ તમારું નામ શું અર્જુનભાઈ રૂડાભાઈ ખુમાણ આજે કેટલી તારીખ થઈ ત્રીજી તારીખ 2/4/2026 ના રોજ આજે મેં હા નિરાતે હા જો થાય તો કાંઈ નહીં એ બદલે હું આ મારે માફી માંગુ છું બરાબર અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અર્જણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી